રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ આફ્ટરનૂન. એનટીપીસીની અંદર એક નવા જ પ્રકારનું રિઝનિંગમાં દાખલો જોવા મળ્યો. જે દાખલાને હું અત્યારે તમારી સામે કરાવવા જઈ રહ્યો છું. અત્યારે સ્ક્રીન ઉપર તમને આ જે છે દાખલો આખો દેખાશે. થોડો મોટો છે, અટપટો છે, પહેલી વખત આવ્યો હોય તો તમને થોડુંક સમજવામાં ટાઈમ વહી જાય. પરીક્ષામાં શ્યોર આ ના કરી શકો, બરાબર, કારણ કે એટલો ટાઈમ આપણી પાસે હોતો નથી. પરંતુ એ વસ્તુને અત્યારથી જ આપણે શીખીને જઈએ અને પાચન કરીને જઈએ, જેથી કરીને આઉટપુટ આપણે ત્યારે સારું આપી શકીએ. પ્રશ્નને વાંચીએ પહેલાં. તમારી સ્ક્રીન ઉપર દેખાતો હશે. જુઓ પ્રશ્ન શું કહે છે. પહેલાં તો પહેલેથી જ વાંચીએ એટલે સમજાશે કે શું કહેવા માગે છે. લખ્યું છે 19 નંબર પ્રશ્ન. આ પ્રશ્ન નીચે આપેલા 5 3 અંકની સંખ્યાઓ પર આધારિત છે. એટલે કે 5 સંખ્યા છે અને 3 અંક ઉપર આધારિત છે. એમાં ડાબી બાજુ અને જમણી બાજુ દર્શાવ્યું છે. પછી એણે પાછું ઉદાહરણ આપ્યું છે કે ઉદાહરણ 6 9 7 એટલે એક સંખ્યા લખી છે. પહેલો અંક 6 ગણવો, બીજો અંક 9 ગણો અને ત્રીજો અંક 7 ગણો. નોંધ આપી છે. બધી ગણતરી ડાબેથી જમણે કરવાની છે. આટલું તો ખાલી પ્રશ્નમાં એણે તમને સમજૂતી આપી દીધી. ઇન શોર્ટ આ વાત કહી દો કે જો આ વિડીયો જોશો ને તો પરીક્ષામાં તમારે આટલી વસ્તુ સમજતા સમય બચી જશે. ઠીક આ કેવા હું માંગે છે, નહીંતર આખો સમય જે છે ને તમારો પરીક્ષામાં વયો જશે. અત્યારની 5 મિનિટ છે ને તમને બહુ કામ આવશે ત્યાર માટે. હવે પછી એને આપણને પ્રશ્નની શરૂઆત અહીંથી કરી કે જો સૌથી મોટી સંખ્યાનો બીજો અંક સૌથી નાની સંખ્યાના પહેલા અંકમાં ઉમેરવામાં આવે તો શું પરિણામ આવશે. એટલે પ્રશ્ન તો એક લીટીનો, પણ એ પ્રશ્નને કેવી રીતે કરવો એના માટે એણે ઉપર તમને જોશો તો 3-4 સૂચનાઓ આ તેને બધું આપ્યું. એટલે આટલું તમે પરીક્ષામાં કરવા બેસો ને તો તમારી 1 મિનિટ કે 1.25 મિનિટ પહેલાં વહી જાય. એટલે તમને એમ થાય કે આ દાખલો કરવો જ નથી, આમાં શું કહેવા માગે સમજાતું. એના કરતાં અત્યારે આપણે શીખી લઈએ મિત્રો. આ દાખલો છે ને આપણે કહીએ ને કે એક આપણી મહેબૂબા હોય ને એના જેવો હોય. એની બધી વસ્તુ ઉપર ફોકસ કરવું પડે, એનું બધું ધ્યાન રાખવું પડતું હોય છે. એમ આની તમામ વસ્તુઓને પણ આપણે ધ્યાન રાખીએ. એણે જે કીધું છે ને એ પ્રમાણે હવે આપણે દાખલાને ગણતા જઈએ. મેં જે એને આંકડા આપ્યા છે એ બોર્ડ ઉપર લખી નાખ્યા છે. શું કીધું એને પહેલાં કે જો સૌથી મોટી સંખ્યાનો બીજો અંક, તો હવે પહેલાં તો આમાં સૌથી મોટી સંખ્યા જે છે આ 9 છે, 5 છે, 2 છે, 1 છે, 3 એટલે 956 છે. એ સૌથી મોટી સંખ્યા આવી એટલે આપણે લખી નાખીએ 956. એણે શું કીધું સૌથી મોટી સંખ્યાનો બીજો અંક શું થાય છે તો કે 5 થાય છે. પછી આગળ વાંચીએ સૌથી નાની સંખ્યાના, એટલે સૌથી નાની સંખ્યા આ છે 156. ઓકે, સૌથી નાની સંખ્યાના પહેલા અંકમાં, તો એનો પહેલો અંક છે એ આ છે, ઉમેરવામાં આવે તો હવે એ બેને હું સરવાળો કરું એટલે આ છે 5 અને વત્તા આ છે 1, તો એનો સરવાળો કરવામાં આવે તો શું થયું તો કે 6. બરાબર, તો પરિણામ શું આવ્યું તો કે 6. નીચે જો તમને રાઈટ આન્સર પણ 6 દેખાય છે કે જે એણે આપેલો છે. ઓકે, તો આ નવી પેટર્ન હતી. કા સમય તમારો બગાડે એ ટાઈપનું હતું. એટલે મને જરૂર લાગ્યો કે આ પ્રશ્ન નવો છે તો છોકરાઓ સુધી પહોંચાડવો જોઈએ. મિત્રો આવા પ્રશ્ન છે ને આખા પેપરના મૂલ્યાંકનો કરીને ગોતીને લાવું છું. સમય બગડે છે, ઘણો ટાઈમ આપવો પડે છે. તો તમારો પણ મને પ્રતિભાવ સારો જોઈએ. એક નીચે નાનકડું લાઇકનું બટન છે એને પ્રેસ કરી દો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો. હું નાના શોર્ટના માધ્યમથી પણ આવા કોન્સેપ્ટો તમને શીખવાડી રહ્યો છું. તો વિડીયોને સબસ્ક્રાઈબ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ આવી બીજી જ નાની ટિપ્સ સાથે, કોન્સેપ્ટ સાથે શીખવા જઈ રહ્યા છીએ. ઓફિસર ગુજરાતી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.